હે ગાઈસ, કેમ છો બધા? મજામાં? તો ફરી એકવાર હું આવી ગયો છું એક નવા વ્લોગ સાથે અને એક નવા રિસોર્ટ સાથે જે આવેલું છે આબુ રોડમાં. નામ હવે હું તમને આબુ રોડમાં રિસોર્ટમાં જઈને જ કહું કે કયો રિસોર્ટ છે. તો મળીએ હવે આપણે આબુ રોડ રિસોર્ટમાં. ધેન લેટ્સ ગો. તો પછી ગાઈસ હવે જઈએ આપણે આબુ રોડ માટે રિસોર્ટે. હવે સામાન મૂકી દઈએ ડિક્કીમાં. કોઈ આગળ બે થેલી પડી લાવી દે ને. તો ગાઈઝ હવે આપણે બલેનોની ટાંકી ફૂલ કરાવી દઈએ અને પછી આપણે નીકળીએ આબુ રોડ માટે. તો ગાઈઝ બલેનોની ટેન્ક ફૂલ થઈ ગઈ છે. તો હવે આપણે વિથઆઉટ એની ટાઈમ વેસ્ટ કર્યા વગર નીકળીએ રિસોર્ટ જવા માટે. ચલો. ફાઇનલી સિંગલ પટ્ટી ક્રોસ કરીને મતલબ ચિત્રાસણીવાળો રોડ ક્રોસ કરીને ફાઇનલી આબુ રોડ હાઈવે ઉપર આપણે ચડી ગયા છીએ. હવે તો મેક્સ ટુ મેક્સ આઈ થિંક અડધી કલાક પોણો કલાકમાં આપણે રિસોર્ટે પહોંચી જઈશું. ઓકે. હા, એ રાજસ્થાનની બોર્ડર. તો ફાઇનલી હવે આપણે રાજસ્થાનમાં એન્ટર કરી લીધું છે. વાઇન શોપ અમર. તો ગાઈસ આવી ગયા છીએ આપણા રિસોર્ટની ખૂબ જ નજીક. અહીંથી લગભગ 2 કિલોમીટર જેવું છે આપણું રિસોર્ટ. ઉપર એ ને ઉપર માઉન્ટ આબુ. માઉન્ટનો બી કોઈક તારો વ્લોગ બનાવીએ. આઈ થિંક આ વીકમાં આવી જશે. આઈ થિંક માઉન્ટનો બી વ્લોગ. મતલબ હાલ ઉત્તરાયણ છે એટલે ઉત્તરાયણનો નહીં કહેતો, પણ ઉત્તરાયણ પછી મે બી તમને મળી જશે માઉન્ટનો બી વ્લોગ. વાતમાં યાર રસ્તો પાછળ રહી ગયો. તો આવી રહ્યો આપણો રિસોર્ટ. આવી રહ્યું એનું નામ. દેખીએ કે હવે કેવો છે રિસોર્ટ. ફાઇનલી ગાઈસ રિસોર્ટમાં આવી ગયા છીએ. તો હવે જઈએ આપણે ચેકિંગ કરવા. ચેકિંગ કરાવડાવી દઈએ. તો ગાઈસ ચેકિંગ થઈ ગયું છે. તો હવે આપણે સામાન આલી દઈએ. એક वो वाली थैली और एक ये बैग. ओह थैंक यू. બહાર બી છે. Okay, swimming pool, sitting area. ये रहा अपना. तो अच्छा આપણો રૂમ. वॉशरूम. इसमें गर्म पानी आएगा? हाँ सर, पूल में आएगा ना?
ये है अपना पूल, प्राइवेट पूल। ગાઈઝ આ રિસોર્ટનો નાઇટ વ્યૂ બહુ જ સુપર્બ છે. સુપર્બ મતલબ શું કહેવું, આઈ થિંક 1 2 3 4 5 અને 6 આઈ થિંક વિલા છે અહીંયા. કુંભલગઢ કરતાં તો ઓછી ઠંડી છે. ઓહો હો ભાઈ સાહેબ, આ બધા રૂમ, બધા રૂમ છે. આપણને લાગી હતી ભૂખ, તો આપણે થોડું ઘણું મતલબ નાસ્તા જેવું ઓર્ડર કર્યું છે. આપણો ફેવરેટ નાસ્તો પનીર ચીલ્લી. બસ આવે એટલી રાહ દેખીએ, પછી મસ્ત ઠૂસી પડીએ. તો ગાઈસ આપણી પનીર ચીલ્લી આવી ગઈ છે. ફટાફટ આને ફિનિશ કરીએ અને પછી જઈએ રેસ્ટોરન્ટમાં. ગુડ મોર્નિંગ ગાઈસ. કાલે સાંજ છે. શું મારી તબિયત બહુ વીક હતી તો વિડીયો એટલો બની નહીં શક્યો. 1-2 જેવા શોર્ટ્સ લીધા છે ખાલી નાઇટના. બાકી મોર્નિંગમાં તમને બતાવું કે કેવો રિસોર્ટ એન્ડ કેવો નહીં. કાલે ખબર નહીં સૂઈ સુધી મતલબ વોમિટિંગ ને હેડ પેઇન ને બધું સૂઈ ગયો તો સાંજનો. ખાલી રાત્રે પનીર ચીલ્લી ખાવા ઊભો થયો તો ભાઈ પાછો સૂઈ ગયો હતો. એટલે હવે મોર્નિંગમાં તમને બતાવો કેવો હોય રિસોર્ટ. તો રેડી થઈને બ્રેકફાસ્ટ કરવા જાઉં. ચલો. ચાવી લી અંદર છે, ले लो. हाँ लॉक कर दो. તો ગાઈઝ હવે અમે જઈ રહ્યા છીએ બ્રેકફાસ્ટ કરવા. ઠંડુ પાણી આવા મને તો લાગે ગરમ હશે. આપણું પાઇનેપલ આવી ગયું છે. બ્રેકફાસ્ટમાં ઓર્ડર તો ઘણું બધું કર્યું છે, પણ શરૂઆત આપણે ફ્રૂટથી કરીએ, પાઇનેપલથી, જે આપણું ફેવરેટ છે. પાઇનેપલ મંગાવ્યું. જ્યુસ તો આઈ થિંક આમને મંગાવ્યું છે. એના પછી ચા, ઢોસા, પૌવા, પછી શું કીધું? આલુ પરોઠા. મસ્ત દબાઈને ખાઈ લઈએ એટલે ડિનર કરવાની જરૂર નહીં. ભાઈ રે પૌવા, આલુ પરોઠા, ચાય, કોફી. This is dosa. તો પછી ગાઈઝ અમારું બ્રેકફાસ્ટ થઈ ગયું છે. હવે વિચાર છે કે ભાઈ આપણે સ્વિમિંગ પુલમાં પડીએ ગરમ પાણીમાં. જો ગરમ પાણી આવ્યું તો ઠીક છે, ના કર નહીં ધોઈને રહેવાની, ના કર ભેગા થાવ. બાકી આ મતલબ આ ગાર્ડન ક્યાં બોલું યાર, શું કહું, ફોટોઝ માટે ખૂબ પરફેક્ટ પ્લેસ છે એમ. હજુ સુધી એક બી ફોટો ક્લિક કર્યો નહીં. રેડી થઈએ એટલે ફોટો જ ક્લિક કરવાનો હોય ખાલી. મસ્ત ગાઈસ ગરમ પાણીવાળું પૂલ ભરાવાનું ચાલુ થઈ ગયું છે. મસ્ત અડધો કલાક અહીંયા અંદર બેન રિલેક્સ થવું છે. આવું એકાદું કોટેજ હોય તો મજા આવી જાય. બાકી પર્સનલ
10 સેકન્ડ હું આગળ આવી જાઉં. ગાઈસ સિરિયસલી મસ્ત ગરમ ગરમ પાણીમાં બેવાની જે મજા આવે છે, આહા ઠંડીમાં અને મસ્ત ગરમ ગરમ પાણી, આહા. कैसा लगा रिसोर्ट? गाइस सुपर, मतलब મસ્ત છે રિસોર્ટ, પ્રાઇવેટ પૂલ સાથે. તો ગાઈઝ રેડી થઈ ગયો છું, તો હવે આપણે થોડા ઘણા ફોટોશૂટ કરી લઈએ અને પછી આપણે જઈએ ઈસા. એની વાળા બધો બેગ પેક કરી લઈએ. તો ગાઈસ હવે અમે લોકો નીકળીએ છીએ. हाँ ये रहा लगेज. आपका भी सामान चेक कर लेना, कुछ सामान छूटे नहीं आपका? नहीं और तो कुछ है नहीं जी. इस रूम चेकआउट કરી લીધો છે, સામાન ગાડી સુધી મુકાઈ દઈએ અને પછી આવીએ મસ્ત ફોટોશૂટ કરવા. તો ગાઈઝ આપણે લંચનું ડિનરનું બિલ પે કરી લઈએ, પછી કરીએ ફોટોશૂટ. ऊपर आई थिंक बार, ऊपर मतलब बाहर है आई रेस्टोरेंट. તો ગાઈસ જમવાનું બિલ તો એકદમ પરફેક્ટ જ છે. આઈ થિંક 1130 રૂપિયા એકદમ પરફેક્ટ કહેવાય. એમાં સવારનું મતલબ લંચ બી આવી ગયું ને ડિનર બી આવી ગયું, તો જમવાનું બિલ તો એકદમ પરફેક્ટ લાગ્યું. પણ થોડું રહેવાનું થોડું કોસ્ટલી છે. 14,000માં ઓનલી રૂમ છે, તો થોડું કોસ્ટલી લાગ્યું મને. બાકી એઝ કમ્પેર રિસોર્ટ, ફોટોગ્રાફી, વ્યૂના બેઝ ઉપર તો બહુ જ સરસ એવું બનાવેલું છે. હા પણ મારું એવું કહેવું હતું કે ગેમ્સ ને એવું બધું ઇન્ક્લુડ હોત ને તો હજી થોડું મતલબ ટાઈમ પાસ સારો થાત. બાકી બહુ પરફેક્ટ રિસોર્ટ છે. તો ગાઈસ હવે અમારું ફોટોશૂટ અહીંયા થઈ ગયું છે કમ્પ્લીટ, ને હવે અમે લોકો જઈએ ઘરે ડીસા જવા માટે. બાકી રિસોર્ટ હું તમને કહું ને, જેન્યુઅલી રિસોર્ટમાં વ્યૂ અને ફોટા માટે બહુ બેસ્ટ છે, બહુ એટલે સુપર કહેવાય. અને ફૂડ બી એકદમ ટેસ્ટી છે, અને રહેવા માટે બી એકદમ બહુ મતલબ કહેવાય ને નિર્વાહ, મતલબ બધું પ્રાઇવેટ વિલા લઈએ તો મજા આવે. બાકી રૂમ તો એઝ નોર્મલ જ છે. બાકી વિલા લઈએ તો બહુ જ સરસ એવો છે. થોડું કોસ્ટલી છે રૂમ, પણ મજા આવશે. એકવાર આવજો, વિઝિટ કરજો. આબુ રોડ આવો તો કાસાવુડ રિસોર્ટમાં સુપર છે. તો થેન્ક યુ. તો ગાઈસ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બન્યા રહેજો મારી ચેનલ ઉપર આવા નવા રિસોર્ટો જોવા માટે. નેક્સ્ટ ટાઈમ જવાઈ જવાનું પ્લાનિંગ છે, તો જવાઈનું બહુ જલ્દી આપશે વિડીયો. તો પ્લીઝ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ. મળીએ બીજા વ્લોગમાં. બાય બાય.